શું નામ છે આપનું? શાંતિભાઈ. કયું ગામ છે? સસદાણ. જસદણ. તો આપ અહીંયા કઈ મારફત પધાર્યા? યુટ્યુબની મારફત કે કોઈ કીધું? આમાં વિડીયો. વિડીયા જોઈને મોબાઈલમાં. હા, મોબાઈલ. યુટ્યુબ ઉપર ભરોસો આવ્યો? હા. બરોબર છે. તો યુટ્યુબની અંદર જે વિડીયો આવે સાચા આવે ખોટા આવે? બરોબર છે. તો તમે અહીંયા પધાર્યા છો તો આપને મજા આવી કે ના આવી? જે પગની બળતરા હતી તો અત્યારે છે કે નથી? નથી. પછી કમરનો દર્દ, કમર દુખે છે કે બંધ છે? બંધ થઈ ગઈ. બરોબર છે. તો અહીંનું કામ કેવું લાગ્યું તમને? રેડી. અહીં કાંઈ પૈસા લેવામાં આવે છે? નહીં. બરોબર છે. અહીં ફ્રી ઓફ સેવા છે. માનવ ધર્મ એ જ મારું કલ્યાણ છે. માનવ સેવા એ પ્રભુ સેવા સમજું છું. હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને હાલું છું. છતાંય તમે બધા નિર્ણય લઈ શકો છો. અને ક્રોધથી, અહંકારથી મેં એવું તો ક્યારેય કોઈને કીધું નથી. છતાંય જો કાંઈ મારાથી બોલાઈ ગયું હોય તો બધાય પાસે માફી માગું છું. કારણ કે હું એક જ ઈચ્છું છું કે તમે બધા ભગવાન છો, હું તમારો દાસ છું. જેમ હનુમાને રામની સેવા કરી એમ તમને બધાને રામ સમજીને સેવા કરું છું. તો બોલો જય હનુમાન. આઈના નિયમનું પાલન કરશો અને સત્યથી વર્તવું તો દુઃખ નથી. આપણે ખોટા કામ કરશું, ચોરી કરીને પૈસા આવેલા કેવા કામ કરાવશે? ખોટા. જ્યારે મહેનતના પૈસા હશે કે કેવા કામ કરાવશે? સાચા. આજે ઘણા બધા સત્સંગ સાંભળવા જાય છે. હું કોઈને મનાઈ નથી કરતો કે ન જાવ એમ, પણ સત્સંગ સાંભળવા તમે જાશો તો કથાકાર તમે પાસે કથા સાંભળવા ગયા તો એ કહે છે કામ છોડી દો, ક્રોધ છોડી દો, મોહ છોડી દો. એ લોકોનો કોઈનો કામ, ક્રોધ, મોહ તો છૂટતો નહોતો. તમારો કોઈનો છૂટશે? એ છોડાવી શકશે? તો હું એમ કહું કે પહેલાં એને મોહ છૂટી જવો જોઈએ. કે ખોટી વાત છે? સાચી વાત છે. તો હવે બધાય બોલો જય હનુમાન. આદેશ આદેશ. જય ગોરખનાથ.